શું તમે સાક્ષાત કાળના હાસ્યને ઓળખી શકો છો? દેવી ભાગવતમાં જ્યારે દેવી અટ્ટહાસ્ય કરે છે ત્યારે માત્ર એક અવાજ નથી, પણ તે કાળનો સંકેત છે. મહિષાસુરને લાગે છે કે તેઓ જીતી જશે, પણ તેને ખબર નથી કે જેની સામે લડી રહ્યા છો તે પરમાત્મા સાક્ષાત છે. આ જ અદ્રશ્ય શક્તિ અથવા કર્મનો સિદ્ધાંત છે. ઘણીવાર આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિ પર કાબુ રાખી શકીએ એમ છીએ, પણ વાસ્તવમાં આપણે કાળના ચક્રમાં ફસાયેલા હોઈએ છીએ. જ્યારે માણસ અસત્યના માર્ગે ચાલે છે ત્યારે કુદરત તેને વારંવાર ચેતવણી આપે છે, જેમ દેવીએ ગર્જના કરીને આપી હતી. પણ અંધશ્રદ્ધા અને અહંકારમાં આપણે તે સંકેતો જોઈ શકતા નથી. આજના સમયમાં પણ આપણી આસપાસ આવી ઘણી ઘટનાઓ બને છે જે આપણને ચેતવે છે, પણ આપણે તેને સંજોગ માનીને અવગણીએ છીએ. યાદ રાખો, જ્યારે સત્ય પ્રગટ થાય છે ત્યારે અસત્ય પાસે છુપાવવાની કોઈ જગ્યા રહેતી નથી.